વડોદરાના સયાજીગંજમાં મતદારો માટે વાંધા અરજીનો કેસ 7,000થી વધુ મતદારો સામે વાંધા અરજીનો કેસ મતદારોને સાથે રાખી અમીરાવતની કલેક્ટર કચેરીએ રજૂઆત મતદારો સામે ખોટા વાંધા રજૂ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી ભાજપના જ કાર્યકરોએ ખોટા વાંધા કર્યાનો કોંગ્રેસનો આરોપ ફોર્મ સ્વીકારનાર એઆરઓ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી કોંગ્રેસ નેતા અમીરાવતનું કલેક્ટરને 2 દિવસનું અલ્ટિમેટમ કલેક્ટર ફરિયાદ નહીં કરે તો પોલીસમાં ફરિયાદ કરવાની ચીમકી આપી એક બૂથના અંદર 200 નામની એક અરજી આપી છે કે ભાઈ આ લોકો ત્યાં રહેતા નથી આ લોકો મરી ગયા છે તો અને એ અરજીના ભાગરૂપે અમે કલેક્ટરને અમે એક આવેદનપત્ર આપ્યા છે અને અમે લોકોને લઈને આવ્યા છે જે માણસ ત્યાં રહે છે જે વર્ષોથી રહે છે અને જેનો જન્મ ત્યાં થયો છે એ લોકોને બી નોટિસ આવી છે કે આ લોકોએ બીએલઓ તરીકે ખાલી એક નામ આપી દીધું ફોર્મેટ એક તૈયાર કરી દીધું કે ભાઈ આ લોકો સ્થળાંતર થઈ ગયા છે એટલે કહેવાનો મતલબ શું છે કે એક બૂથના અંદર લગભગ 200 થી 250 નામ એવા છે અને એ બી ટોટલી દેખવા જઈએ ને તો મુસ્લિમના જ્યાં મત છે મુસ્લિમના જ્યાં બૂથો છે ત્યાં સૌથી વધારે આ લોકોએ એપ્લિકેશન કરી છે અને બધા બીજેપીના બીએલઓએ કરેલી છે અને અમે કાયદેસર એની કાર્યવાહી કરીશું અને અમે તો અત્યારે તો અહીંયા કલેક્ટરને અરજી આપી છે હવે આના ઉપર અમે એને એફઆરપી આ બીએલઓ ઉપર જેટલાએ બી અમારા ઉપર અરજી કરી છે એ બધા ઉપર અમે કેસ કરીશું।